અમદાવાદની કુખ્યાત મસ્તાની ગેંગનો વધુ એક સાખરી સકંજામાં આવી ગયો છે. પોલીસે પાટણના આનંદ દેસાઈ નામના લુખ્ખાની ધરપકડ કરી છે. લુખ્ખા ભાવેશ રબારી પછી મસ્તાની ગેંગનો વધુ એક સાગરીત પકડાયો છે. જમીન દલાલ મનીષ રાઠોડ પર મસ્તાની ગેંગના લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. અગાઉ મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈ અને ભાર્ગવ દેસાઈ સામે ગુનો નોંધાયો હતો. વીટીવી ન્યૂઝે મસ્તાની ગેંગના ત્રાસની સામે અવાજ ઉઠાવ્યો હતો અને હવે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ એક આ ગેંગના એ શખ્સને પોલીસે સકંજામાં લઈ લીધો છે. વધુ એક સાગરીત મસ્તાની ગેંગનો જેમનો ખૂબ ત્રાસ એ વધી ગયો હતો અને આ મસ્તાની ગેંગનો વધુ એક સાગરીત હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે પાટણના આનંદ દેસાઈ નામના એ લુખ્ખાની ધરપકડ કરી છે. તો લુખ્ખા ભાવેશ રબારી પછી મસ્તાની ગેંગનો આ વધુ એક સાગરીત પકડાયો છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદની આ કુખ્યાત મસ્તાની ગેંગ કે જેનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને હવે આ ગેંગનો વધુ એક લુખ્ખો એ પોલીસના સકંજામાં આવી ગયો છે. જે અંકુર, જે પ્રકારે જમીન દલાલ જે મનીષ રાઠોડ છે તેની પર જીવલેણ હુમલો કરનાર જે મસ્તાની ગેંગના જે સાગરીતો અને જે મુખ્ય સૂત્રધાર છે ભાવેશ રબારી ને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં થોડા ટાઈમ પહેલા જ જે મુખ્ય સૂત્રધાર જે છે ભાવેશ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે સંડોવાયેલો અન્ય એક આરોપી જે છે આનંદ દેસાઈ તેને આજે પકડવામાં આવ્યો છે. આનંદ દેસાઈ જે જમીન દલાલ ઉપર છરીના ઘા માર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને જે આનંદ દેસાઈ છે તે ભાવેશના માસીનો દીકરો હોવાનું ખુલ્યું છે અને મૂળ પાટણનો રહેવાસી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 25 ડિસેમ્બરના રોજ આ મનીષ રાઠોડ જ્યારે કર્ણાવટી ક્લબ પાસે બેઠા હતા એ દરમિયાન ભાવેશ રબારી અને તેના સાગરીતોમાં આનંદ દેસાઈ અને જે દેવરામ નામનો એક અન્ય શખ્સ છે તેઓ હથિયારો સાથે ત્યાં 4 વ્યક્તિ પહોંચી ગયા હતા અને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનું કારણ હતું કે થોડા સમય પહેલા જે મનીષ રાઠોડ દ્વારા અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને તેઓની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. જેની અદાવત રાખીને આ ફરી એક વખત એમની પર આ જીવલેણ હુમલો કર્યો હતો. પરંતુ આ જે અસામાજિક તત્વો અને આ જે મસ્તાની ગેંગના સાગરીતોનો જે પ્રકારે આતંક વધ્યો છે તેઓને પોલીસનો ડર નથી અને સતત બીજી વખત આ જે જમીન દલાલ ઉપર હુમલો કર્યો છે તેને જોતા હાલ પોલીસે 2 આરોપીઓની તો ધરપકડ કરી લીધી છે. પરંતુ આ કેસની અંદર હજુ દેવરામ નામનો એક વ્યાજખોર ફરાર છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે આ સમગ્ર રેકેટ અને જે કાંડ હતો તેમાં આ જે ભાવેશ રબારીનો જે ભાઈ જે છે ભાર્ગવ રબારી તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.